નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આપણે સ્ટાન્ડર્ડ 9નો ગુજરાતીનો પાઠ 15 100 ટચનું સોનું આગળ સમજીશું. આ પાઠના લેખિકા છે સુધામૂર્તિ અને પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાર્ટ 1માં જોયું કે લેખિકા સુધામૂર્તિ એક સરસ મજાના કેરળના નાનકડા ગામમાં કોઈ શાળાનું કોઈ એનો સાંસ્કૃતિક કાર્યક્રમ હશે કે કોઈ રમતોત્સવ હશે કે એનું કંઈક કામ છે, તો એનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે. એમને સાંજે જ પાછા ફરી જવાનું હતું પોતાના ગામ, પણ વરસાદ એટલો બધો હતો કે સુધામૂર્તિ એમના ગામ પાછા જઈ શકતા નથી. તો એ ત્યાં જ રહી જાય છે અને સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર અયપ્પા એમને લેવા માટે આવે છે. એ ડૉક્ટર અયપ્પા, એમના પત્ની અને એમના વૃદ્ધ બા એટલા લોકો ભોજન લે છે સાથે, અને પછી લેખિકાને આરામ કરવા માટે કહે છે. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો, પણ જમ્યા પછી મેં બા સાથે વાતો કરવા માંડી. એટલે બા મને કહે, ઉપલા માળે એકલી સુવા કરતાં મારી સાથે સૂઈ જા, અલગ-મલગની વાતો કરતાં નીંદર વહેલી આવશે. મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો. મેં જરા આડે પડખે થઈને પૂછ્યું, બા, તમારી વાતો પરથી તમે તો એ જમાનાના ભણેલા હો ને એવું લાગે છે. કુટુંબમાં એ નિસાસું નાખ્યું, ના રે બહેન, અમે તો બહુ જ ગરીબ હતા. હું નાનપણથી એક નિશાના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી. ભણવાનો તો બહુ એ અભરખો હતો. અભરખો એટલે કે વિશ્વાસ હતો ભણવાનો, ખૂબ એને ઉત્સાહ હતો. પણ મારા બાપાએ મને નાની ઉંમરથી જ પરણાવી દીધી હતી, એટલે કે મારા મેરેજ કરાવી દીધા હતા. એટલે આ દીકરો નાનપણમાં જન્મ્યો. ત્યારથી મનમાં ગાંઠ વાળેલી કે હું ભલે અભણ રહી પણ અયપ્પાને ભણાવીશ. મનમાં ગાંઠ વાળવી એટલે કે નિશ્ચય કરવો કે હું ભલે ન ભણી પણ હું મારા દીકરા અયપ્પાને જરૂર ભણાવીશ. મેં ને મારા વરે આને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલું. એટલે કે હવે મારે વધારે બાળકો ન જોઈએ. હું મારા એક જ દીકરાને ખૂબ ભણાવી અને મોટો કરીશ. બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેમાં ભલીવાર ન આવે, ખરું ને? એટલે કે બહુ ઝાઝા બાળકો હોય તો આપણે એને સારું શિક્ષણ આપી શકીએ નહીં. ભલીવાર એટલે કે આવડત. બાની વાત કેટલી સાચી હતી. લેખિકા કહે છે કે એ જમાનાના આ સ્ત્રી હતા તો પણ કેટલું બધું સમજતા હતા. મેં ને મારા વરે મહેનત કરવા માંડી, પણ દેવનું કરવું તે અયપ્પા 5 વર્ષનો થયો ત્યારે એમને એરું આભળ્યું. દેવનું કરવું એટલે કે ભગવાનને કરવું. એરું આભળવો એટલે કે સાપ કરડી જવું. સાપ એવો ઝેરી હતો કે પાણી માંગવાય ન રહ્યા. તોય મેં એમને વચન દીધું, તમે તમારે ચિંતા કરશો માં, એક ભવમાં 2 ભવ નહીં કરું, એટલે કે હું બીજા લગ્ન નહીં કરું. ગગાને ભણાવીશ ને પગભર થાય એવું તૈયાર કરીશ. ગગાને એટલે કે દીકરાને ભણાવીશ અને પોતાને પગ પર ઊભો રહે, પોતે કમાઈ શકે એવું તૈયાર કરીશ. બાના ગળે ડૂમો બાંધ્યો, એટલે કે વાત કરતાં કરતાં બાનું હૃદય ભરાઈ આવ્યું, આગળ બોલી શક્યા નહીં. મેં ઊભા થઈને કુટુંબાને પાણી આપ્યું. બા સહેજ સ્વસ્થ થઈને કહે, મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. મને જતાં જતાં કહે, માં, તું ચિંતા ન કરીશ, હું ચોક્કસ ભણીશ. ત્યાં એને હોટેલમાં કપરકાબી વીછળવાની નોકરી મળી ગઈ. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો. એટલે શેઠે ચાઈપાવ તરીકે આજુબાજુની ઓફિસમાં કેટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. અયપ્પા 12 વર્ષના થયા એટલે મુંબઈ ગયા. ત્યાં કપરકાબી વીછળવાની નોકરી કરી. પછી દુકાને ચા દેવા જતા અને એમાંથી જે પૈસા મળતા એમાંથી રાત્રિ શાળામાં એમણે ભણવાનું ચાલુ કર્યું. ત્યાંથી જ મેટ્રિક પાસ થયો. સારા ટકા આવ્યા એટલે હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો. નોકરીમાં નિરાશ થઈ એટલે એણે રાતની કોલેજમાં નામ લખાયું. કોલેજ પતાવીને તરત મુંબઈમાં હોટેલ ચાલુ કરી.
12 વર્ષમાં એક જ હોટલમાં કામ કરીને બધો હુનર શીખી લીધો હતો. હુનર એટલે કે આવડત, કલા. હોટલ કેમ ચલાવવી એ એણે 12 વર્ષમાં શીખી લીધું હતું. એના જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું. આજે અમારે ઘર જેવો સંબંધ છે. એટલે કે અયપ્પાને જેણે નોકરીએ રાખેલા એ શેઠને અયપ્પા ભૂલ્યા નહીં, અને જ્યારે પોતાની હોટલ ચાલુ કરી ત્યારે ઉદ્ઘાટન માટે પણ એમને શેઠને બોલાવ્યા, અને એમની સાથે આજે પણ એમને બહુ નજીકનો નાતો એટલે કે સંબંધ છે. તો બા, અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? કુતબ્બાના ભરાવદાર મોં પર શિવ સ્મિત રેલાયું. એમનો ગર્વ અચતો ન રહ્યો. ગર્વ એટલે કે ગૌરવ. એ મને કહે, પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી, મને ત્યાં બોલાવી લીધી, પણ ત્યાંના ઘોંઘાટમાં મને ન ગોઠ્યું. ઘોંઘાટ એટલે કે ભાગદોડવાળી જિંદગી. અવાજમાં મને ગમ્યું નહીં. હું તો આ ધરતીની પેદાશ. મને મારા દેશ, મારા ખોરાક ને મારા ભાષા વગર મુંબઈમાં વહમું લાગે એટલે કે પરાયું લાગે, ન ગમે, દુઃખ લાગે. હાસતો બા, અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માતૃભૂમિથી મીઠું કાંઈ જ નથી. સ્વર્ગથી એ અદકેરી હોય તો જન્મભૂમિકા. જનની એટલે કે માતા, જન્મભૂમિ એટલે કે જ્યાં આપણે જન્મ્યા છીએ એ ધરતી સ્વર્ગ કરતાં પણ વિશેષ છે. માતૃભૂમિ જેવું મીઠું કોઈ જ નથી. અને જન્મભૂમિકા છે એ તો આપણી સ્વર્ગથી પણ અદકેરી હોય છે. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી, તને આવું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા સાદ કર્યા કરે. તારે ગામ પાછી જા, તારા માણસો માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે. મેં તો અયપ્પાને વાત કરી, એણે મારી વાત ગળે ઉતરી. 10 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. કુટુંબમાં કહે છે કે મને મારું ગામ સાંભળ્યું, મને મુંબઈ ગમ્યું નહીં, અને મેં મારા દીકરાને કીધું કે તું હવે આટલું બધું કમા છો તો આપણા ગામ માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે. એટલે કે આપણે જન્મ લીધો છે એ સફળ થાય. એમણે અયપ્પાને વાત કરી અને એ માની ગયા. વાત ગળે ઉતરવી એટલે કે માની જવું. પોતાના દીકરાને બધો જ કારોબાર મુંબઈનો સોંપી અને 55 વર્ષની ઉંમરે અયપ્પા કાયમ માટે પોતાના ગામમાં પાછા આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, એક અભણ અને કશું ખેતમજૂરી કરતી અને ઘરમાં કશું ન હોય ખાવાનું, તો પણ દીકરાને ભણાવી ગણાવી અને મોટો કર્યો, અને દીકરો પણ મહેનતથી પોતાની આવડતથી ભણી અને આગળ આવ્યો અને મુંબઈમાં ઘણી બધી હોટલનો માલિક બન્યો. અને તો પણ માતાના કહેવાથી પોતાના ગામમાં 55 વર્ષની ઉંમરે પાછા આવ્યા અને પોતાના ગામ માટે એણે ખૂબ બધું કામ કર્યું. તો આ પાઠ આપણે પાર્ટ 2 અહીંયા પૂરો કરીએ છીએ. તમારે આ પાઠના શબ્દાર્થ લખી ગૂગલ ક્લાસરૂમમાં મોકલવાના રહેશે. થેન્ક યુ.